પેટ્રોલ પેટ્રોલ પંપમાં કે ડીઝલ પંપ કેમ નહીં કહેવાતું? આનો કોઈ જવાબ પડે મને કહેજો કમેન્ટ સેક્શનમાં, બરાબર? અને બ્લોગમાં દેખાડો ને કે ગુસ્સામાં છે, કેમ કે આખો એક અલગ કોન્ટેન્ટ છે. કોન્ટેન્ટ કહેલો કે ચાલો અમને કશું બોલું નહીં વધારે, બાકી તમે ખબર પડી જશે. પણ આઈફોન હિટ મારી ગયો છે. કવર બહાર ખાને કીધું જો પહેલું કવર એક ફોનથી બ્લોગ કરું કે મેપ લગાવું કે સોંગ વગાડું કે શું કરું, એવું લાગે કે બીજો ફોન લેવો પસંદ લાગે છે. મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 57. તો ગાઈઝ તમે વિચાર્યા હશો કે આ અચાનક ઉટાળામાં કહી જાઉં છું, તો ઉટાળા કશે નહીં, એમ છે બી નહીં, કશે નહીં બી. તો હમણાં વાગ્યા છે 10 અને હું જઉં છું હમણાં કંઈ નવસારી બાજુ કંઈ ગામ છે, એમ ભૂલી ગયો હું, એમ કંઈ વાસડા કે એવું કંઈ નામ છે, એમ ખબર નહીં, તમને કહું પછી કરે નહીં. તો ત્યાં જવાનું છે અને તમને જેમ કે મેં કીધેલું કે આ રીતે પાર્ટ ટાઈમમાં કે ગાડી જે છે કે ક્યાં કરે છે એટલે વર્ડીને બી મારું છું, તો એને છે એક પાર્ટી ત્યાં જવું છે, ખાલી મૂકીને આવતું જવાનું છે. તો જઈ આવીએ. અને ભાઈ જવાનું તો છે, પણ જેમ કે તમને ખબર છે કે મેં આમાં એન્ડ્રોઈડ એપલ પ્લે તમે કરો આમાં, તો એમાં પછી વોઇસ આવતો નથી મારો, કાં પછી મારો વોઇસ આવે કાં તો પછી સોંગ સંભળાય, તો બે મારે કોઈ એક વસ્તુ થાય. તો જોઉં કાં તો પછી રેડિયો સંભળીશ કાં તો પછી કંઈ કંઈ સેટિંગ. તો લોકેશન પર આવી ગયો છે એક્ઝેક્ટ મીન્સ કે આલ્લાની આજુબાજુમાં જ છે. આ ઓરિયન આર્કેડ બાજુમાં આવ્યું, આ ઓરિયન આર્કેડ અને રંગ પેસ બંગલોસ કેવું કે બોલેલા જોયા આગળ આવે છે એવું કહે છે, જોઈએ. અને અહીંયા રેન્જ બતાવે છે અમને 100 ને 1 મિનિટ દેખાડી દો તમને, કઈ ગયેલા? હા 173 રેન્જ બતાવે છે. તો કોશિશ કરીશ કે વન ટાઈમ અમે ખેંચી રાખીશ, ભાઈ આઉટ ઓફ પૂરાઈશ નથી બીજો, એવી એમ ઈચ્છા તો છે, જે જોઈએ શું થાય. કંઈ ને ફોન પૂરા લઈશું. મારે શું કે એમ ચેલેન્જ લેવા મને બહુ મજા આવે. 3 hours later. તો ગાઈઝ વાગ્યા છે અત્યારે બપોરના 1 સવાઈ જેવું અને ઘરે ઉભારો, બરાબર. અને એકચ્યુઅલીમાં વાસા કરીને ગામ છે અહીંયા સપટારા પાસે, અહીંથી 50-60 કિલોમીટર જેવું છે સપટારા, એની નજીક પણ ગામ છે. તો ત્યાં મૂકી દેશે, હવે નીકળે ઘર બાજુ. અને ભાઈ તો ખબર નહીં યાર, અને ખબર નહીં મૂકો ચાર્જિંગમાં છે, ચાર્જિંગમાં મૂકો કરીને કલાક ઉપર થઈ જશે, પણ ચાર્જિંગ છે ને આપણે શું કહે હોતું જ નહીં, 54 ઉપર જ નહીં. બેટરી ડીઝલ બી ઉડાવે છે, આગળ પૂરા જાવ. અને જેમ કે કીધેલું કે 1 ગોમાં ખેંચી નાખીશ, 44 રેન્જ છે, પોસાવું કહેવાય. કંઈ નહીં, હવે જો આગળ જે પેટ્રોલ પંપ આવશે ત્યાંથી ડીઝલ ભરીશું. આ પેટ્રોલ પંપમાં કે ડીઝલ પંપ કેમ નહીં કહેવાતું? આનો કોઈ જવાબ પડે મને કહેજો કમેન્ટ સેક્શનમાં, બરાબર. અને મેં વિચાર્યું છે કે મેન છે માટે ગાડીને શૂટ કરવાનું છે, તો એ બી આ આસામાં થઈ જશે, તો એ બી કરી દઈશું. તો પણ મને છે પહેલાં મને આનું ચાર્જિંગ કરવું પડશે યાર, કેમ કે ચાર્જિંગ વગર કશું ના થાય. અને મેં પેલું એ બી લેવો નહીં, આપણે ઇલેક્ટ્રોનિક લેવો નહીં, તો કે કશું ઉભા કે ચાર્જિંગ કરી લઈએ. શું કહો આ મજા આવડે કઈ જાઓ જે છે તમને બધા દઈશું. અને હા મેં ભાઈ ભૂખ લાગી છે, ખાવું પડશે પહેલાં, તો મેં કંઈ કશું કરતું નહીં. મેં હવાની જે ચા પીધેલી એ જ બીજું કરે જ નહીં. અમને મળી ગયો છે ભારતનો, તો અહીંયા ડીઝલ પૂરા લઈએ અને ટાવર બે જશે એટલે ઘરે ક્યાં નહીં કામ બાકી કામ થઈ જાય. તો પેલા ડીઝલ પૂરા લઈએ મસ્ત મેગીન. હાલામ પાસે ખાવાનું મસાલામ કંઈ સારું, ખાવાનું મસાલામ ખાવું કંઈ સસ્તું સારું મસ્ત ખાવાનું. હા સારું નોર્મલ જ. કેશ કોઈ ઓનલાઈન કરું? તો મસ્ત ડીઝલ પુરાયું છે એટલે 236 ની કંઈ થઈ છે. આટલું તો બહુ થઈ ગયું. એટલે હશે કેટલું 100
100-150 અંદર જાય બોલે નહીં હોય બૂટ 180 ની આસપાસ એટલું જાય ખરેખર નહીં બીજા દે મને 140-200 ઉપર નહીં હોય કંઈ નહીં જી હવે વિચારો કે એમ પ્રોપર જમી લો કે થોડો નાસ્તા પાણી કરી લો કેમ કે ભૂખ એમ હમણાં લાગતા નથી પણ પછી મોડથી લાગશે ભૂખ મને ખબર છે તો જોઈએ કંઈ સારું દેખાશે રસ્તામાં તો ખાઈ લઈશું અને પછી એક મિનિટ ચેનલ વિડીયો શૂટ કરીશ પછી કંઈ તમને સારું દેખાશે તો દેખાઈશ લાઈક થશે ને આમાં મેં કંટાળી ગયો છું કેમ કે એક બ્લોગથી એક ફોનથી બ્લોગ કરું કે આ રીતે મેપ લગાવું કે સોંગ વગાડું કે શું કરું એવું લાગે કે બીજો ફોન લેવો પસંદ લાગે છે હમણાં હવે સિચ્યુએશન એવી છે કે બહુ ભૂખ નથી એટલે શેરડી રસ પી લીધો અહીંયા કઈ ગયેલા તો શેરડી રસ પી લીધો હવે પ્લાનિંગમાં એવું છે જો સૌથી પહેલાં તો વિડીયો શૂટ કરવાનું છે ગાડીનું એક વિડીયો શૂટ કરવાનું છે મેં ચેનલ માટે બીજી વસ્તુ સુરત મેં શોપ પર જવાનું છે થોડુંક સામાન લેવા માટે તો સુરત પર જવું છે વરાછા બધું કંઈ શોપ એ એટલે તો મુગલ જ માણસ હમણાં ત્યાં જવાનું છે ને બીજું કે બસ આટલું જ છે હમણાં પણ આ બે વસ્તુમાં જ આખો દિવસ નીકળી જાય આખો દિવસ તો નહીં સાંજ પડી જશે અને અમને અડાઈ બતાવે છે 4-4:15 બતાવે છે તો કશો વાંધો નહીં કશે એમ બી કશે ઉઠાવે છે એને તો કંઈ નહીં જઈએ ફટાફટ અને ભાઈ ચાર્જિંગનું કેમ આઉટ થાય ખબર નહીં પડી યાર આ પહેલી વાર આઉટ મારી જોડે કે કયા ગેસમાં આ બોક્સ છે કે પછી હું તો ખબર નહીં મેં છે ને આ જો તમને દેખાડ્યું એક સેકન્ડ આજે ઓરિજિનલ પ્લગ હોય ટાઈપ સી વાળો એ માટે બી ટ્રાય કર્યું આ 12 વોટ પ્લગ માટે ચાર્જિંગ ટ્રાય કર્યું પ્લસ કે પાછળ ટાઈપ સી પણ ને અહીંયા પાછળ ટાઈપ સી પ્લગ આપ્યા છે એમાંથી ટ્રાય કર્યું પણ ના થયું નહીં થતું એટલે નહીં થતું ખબર નહીં કોણ શું છે ને ગાડી બંધ કરીને ચાલુ કરી દી મતલબ જે થશે તો બધું કરી ગયો પણ ચાર્જિંગ થોડું નામ નહીં દેતું ભાઈ સાહેબ 2:30 વાગ્યા છે આપણે અને એક મેં તમે કીધું કે વિડીયો શૂટ કરવાનો છે તો વિડીયો શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ પણ આઈફોન હિટ મારી ગયો છે કવર બહાર કાઢી કીધું જો પહેલું કવર કંઈ નહીં એટલે ઉનાળા છે હવે વિચાર કરો એસીમાં બેઠો છું આ કમ્પ્લીટ એ ઠંડક મીન્સ કે નોર્મલ ટેમ્પરેચર છે તો બી આઈફોન હિટ મારે છે તો એમ બોલે કહે કે ચાર્જિંગ અને હીટિંગ વસ્તુ આ આઈફોનની એમ માઇનસ પોઈન્ટ છે તો કંઈ નહીં એટલે બહુ ચેરા ખબર હવે હમણાં સુરતની ખબર એક તો મેપ નેકોની ખબર નહીં પડતી સેમ મેપ નેકો છે ફોનમાં છે તો હશે 30 કિલોમીટર બાકી હશે તો સુરતથી અને સુરતમાંથી આપણે અમને સિટીમાં જવાનું છે એક સામાન લેવા માટે તો અને હાવ તો અમને યાદ એવું ને બાકી તો અમને અમને સામાન લઈ જશે તો ગાડી છે ગાડીમાં સામાન લઈને આમ જતું હશે બાકી આખો ટકો પડતો મને તો કંઈ નહીં જઈએ અને હમણાં એ બ્લોગમાં દેખાડો ને કે શું સામાન છે કેમ કે આખો એક અલગ કોન્ટેન્ટ છે કોન્ટેન્ટ કહેલો કે ચાલો અમને કશું બોલું નહીં વધારે બાકી તમે ખબર પડી જશે તો કંઈ નહીં જઈએ ફટાફટ તો સુરત આવી ગયો છું અને સુરત આવ્યું છે ને હવે મારે છે ને મેપ નાખી દે પોસ્ટમાં કેમ કે આવી આદત નહીં કે ફોનમાં જોઈને મેપ જોયું તો એટલે આદત એવું નહીં હોય વાંધો નહીં ચડી લે વાંધો નહીં મારે કેવું અહીંયા સ્ક્રીનમાં હોય આ સ્ક્રીનમાં તો વાંધો ના આવે ઘરે ઘરે નીચે જોવું ના પડે અને એમ બી હવે કંઈ એમ બી બ્લોગમાં તને હું હે મારે છું એ કહેવાનું નહીં તો કંઈ નહીં હવે છે ને શોપ પર જે સામાન છે સામાન લઈ પછી ડાયરેક્ટ ઘર જઈને તમે જે બ્લોગ કરીશ તમે જો સન્ડે બાઇક જ ઘર જઈને કેમ કે છે ને એક તો આ વસ્તુ આ ડ્રાઇવિંગ અને આપણા મનપસંદ સોંગ આપણી પ્લેલિસ્ટ જે હોય આપણી મનપસંદ મારે પ્લેલિસ્ટ બહુ પસંદ તમને
થોડી સંભળાય મોટોમાં સાથે સંભળાવીશ. તો સાથે મસ્ત ગીત સાંભળીશ ને એન્જોયમેન્ટ કરીશ રાઇડિંગ સાથે. पीते हैं नाप नाप के खुल के पीते हैं एक बाप के पेट भर के पीता मैं फिर फ्लोर पे नाचूं ताप ताप. Later that same evening. તો યાર આવી ગયો છું ઘરે, એમ તો ઘરનો ઘરે આવી ગયેલો અને ખાઈ બાઈને મસ્ત આરામ કર્યો અને જે મેઇન કામ હતું એ કામ થયું છે. અને મેં તમે કહ્યું કે પ્રોજેક્ટ પર કામ કરું છું, પ્રોજેક્ટ પર કામ છે એ ઓલરેડી થઈ ગયું છે. ખાલી 2 દિવસ પણ 2 દિવસ અને 2 વિડીયો 2 દિવસ પછી તને બધું ખબર પડી જશે. તો વાંધો નહીં. અને આજે મને એવું લાગ્યું કે સોલો ટ્રીપ પર નીકળ્યો ને એવું લાગ્યું મને, કેમ કે એકલો ફરવા નીકળ્યો એવું લાગ્યું મને. તો કંઈ નહીં, આના વિડીયોમાં તમને કંઈ બી સારું લાગ્યું હોય તો લાઈક કરજો વિડીયોને અને ચેનલ પર આવે સબસ્ક્રાઈબ કરજો. મળે એક નવી સવાર સાથે નવા એક વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.